હાલોલમાં શિક્ષણ જગતને શરમાવતી ઘટના. શિક્ષકોની મોટી બેદરકારી. ધોરણ 6ની બાળકીને વર્ગખંડમાં પૂર્યા બાદ તાળું મારી દીધું. શિક્ષણ જગતને શરમાવે તેવી મોટી બેદરકારી. હાલોલની પ્રાથમિક શાળામાં શિક્ષકોએ માસૂમ બાળકીની વર્ગખંડમાં બંધ કરી બહારથી તાળું મારી દીધું. બાળકી અંદર તડપતી રહી અને શિક્ષકો આરામથી પોતાના ઘરે પહોંચી ગયા. પંચમહાલના હાલોલ તાલુકાની રામેસરા પ્રાથમિક શાળામાંથી, જ્યાં 400 જેટલા બાળકો ભણે છે અને 15 જેટલા શિક્ષકોનો મોટો સ્ટાફ છે. ધોરણ 6માં અભ્યાસ કરતી બાળકી વર્ગખંડમાં જ રહી ગઈ હોવા છતાં કોઈ પણ તપાસ કર્યા વગર શાળાની તાળું મારી દેવામાં આવ્યું. સાંજે બાળકી ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી. આખરી સાંજે 6:30 થી 7 વાગ્યાના સુમારે ગામજનો અને સ્થાનિકોની મદદથી શાળાના વર્ગખંડનું તાળું ખોલીને બાળકીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી. બ્યુરો રિપોર્ટ, જમાવટ ગુજરાત. રામેસરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પાસેથી માહિતી મેળવેલી છે કે ત્યાં ગઈકાલે સાંજે જ્યારે શાળા છૂટવાના સમયે ધોરણ 6માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની કે જે વર્ગખંડની અંદર સૂઈ ગયેલ હોવાથી વર્ગ શિક્ષકની શરત ચૂકતી તે વર્ગખંડની અંદર બંધ થઈ ગઈ અને વર્ગ શિક્ષકે વર્ગને તાળું મારેલું. ત્યારબાદ એકાદ કલાક બાદ આજુબાજુના લોકોનું ધ્યાન જતાં આચાર્યશ્રીને આ બાબતની જાણ કરવામાં આવેલી હતી અને આચાર્યશ્રીએ ચાવી ત્યાંના એક સ્થાનિક શિક્ષક રહે છે એમની જોડે એમને જાણ કરી અને તરત જ એ બાળકીને 1 કલાક બાદ એટલે આશરે 6 કલાકે વર્ગખંડની અંદરથી બહાર કાઢેલી હતી. સાહેબ, પ્રાથમિક શાળાની અંદર આશરે 400 ઉપરાંત બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને ત્યાં 14 થી 15 શિક્ષક મિત્રોનો સ્ટાફ છે. અને રીતે વર્ગખંડ જે તે વર્ગ શિક્ષકે જ સંપૂર્ણ ચકાસીને બંધ કરવાનો હોય છે, પણ ક્યાંક શરત ચૂકથી આ શિક્ષક મિત્ર દ્વારા આવી ભૂલ થયેલી છે એવું શિક્ષક મિત્ર પણ સ્વીકારે છે કે એમને શરત ચૂકથી આ વર્ગખંડની અંદર દીકરી સૂઈ ગયેલી હતી અને જે બંધ થઈ ગયેલી હતી.